વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 6 ની અંદર આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓની આજે ચર્ચા કરીશું. આજે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓની આપણે જ્યારે ચર્ચા કરીશું તો આ જે વિડીયો પૂર્ણ થશે ત્યારે સંયુક્ત હિસ્સાવાળી કંપનીને આપણે એના ફાયદા, એના લક્ષણો, એના ફાયદા અને એની મર્યાદાઓ, એ ત્રણેય વિષયનો આખો જે ટૉપિક છે એ ટૉપિક આજે આપણો અહીંયા પૂર્ણ થઈ જશે. એટલે બીજું કે હું ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર ભણાવું છું અને અહીંયા વાણિજ્ય વ્યવસ્થા પણ ભણાવું છું. એટલે તમને કોઈ સમજવામાં કોઈ પ્રોબ્લેમ પડે તો પણ તમે મને કહેજો. તો આપણે હવે ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓની અંદર નંબર 1 છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. આમ જોવા જઈએ તો કે વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી, આ બધાને શરૂ કરવા માટે કોઈ ખાસ પ્રકારની વિધિ કરવી પડતી હોતી નથી મિત્રો. પરંતુ અહીંયા જે આ જે છે આ સંયુક્ત હિસ્સાવાળી કંપની જે છે એની અંદર હું તમને કહું તો કે લગભગ પહેલાં શું હોય છે કે નાની નાની કંપનીઓ હોય છે તો પહેલાં એ પ્રાઇવેટ લિમિટેડ હોય અને પછી એ જે છે લિમિટેડ કંપનીઓ બનતી હોય છે અને લિમિટેડ પછી જે છે એ આવી સંયુક્ત હિસ્સાવાળી પણ બનતી હોય છે. અને પહેલાં આપણે જોઈએ કે સંયુક્ત હિસ્સાવાળી કંપની જ્યારે શરૂ કરવું પડે છે ત્યારે આવેદનપત્ર બહાર પાડવું પડે છે, નિયમનપત્ર બહાર પાડવું પડે. તો કે આવેદનપત્ર અને નિયમનપત્ર જ્યારે બહાર પાડવામાં આવે છે તો કે આવા જે લીગલ દસ્તાવેજો છે, કાયદાકીય જે આ દસ્તાવેજો છે, તો કે આને આવા દસ્તાવેજો જે છે એ કંપનીએ જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ જે છે એ રજૂ કરવું પડે છે. અને આવા દસ્તાવેજો જ્યારે રજૂ કરવાના હોય તો કે એવા દસ્તાવેજોને બનાવવા માટે નિષ્ણાંત વ્યક્તિઓની સલાહ લેવામાં આવે છે. અને એ નિષ્ણાંત વ્યક્તિઓ એ મોટી ફી જે છે એ કંપની પાસે વસૂલતી હોય છે. CA હોય, એવા ખ્યાતનામ વકીલો હોય, બરાબર છે, એવા અર્થશાસ્ત્રીઓ હોય, તો કે હરેક જુદી જુદી વસ્તુના જુદા જુદા તજજ્ઞ હોય. નિષ્ણાંત વ્યક્તિઓ એટલે તજજ્ઞ. તો કે આવા તજજ્ઞોની જે છે એ સેવા લેવી પડે છે અને એની આવી સેવાઓ લેવા માટે એક મોટી ફી વસૂલ કરવી પડે છે, એક મોટી ફી ચૂકવવી પડે છે. તો કે આ જે છે પેઢીની જે મર્યાદાઓ જે છે એની સ્થાપના વિધિ જે છે એ લાંબી અને ખર્ચાળ છે એવું આપણે કહી શકીએ છીએ મિત્રો. નંબર 2, ધારાકીય નિયંત્રણ. ધારાકીય નિયંત્રણ એટલે શું? તો કે ધારો એટલે કાયદો. ધારો એટલે માની લેવું નહીં. ધારો કે વરસાદ આવશે તો રસ્તા ભીના થશે, ધારો કે એટલે માની લેવું. અહીંયા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ધારો એટલે કાયદો. તો કે અહીંયા જે છે એ ધારાકીય નિયંત્રણો જે છે એ ધારાકીય નિયંત્રણો જે છે એ કંપનીના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. અને જ્યારે કંપનીના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે તો જેના કારણે કંપની એ તેની હયાતી દરમિયાન જે છે એ હયાતી દરમિયાન કાયદાની જે છે વિવિધ પ્રકારની જોગવાઈઓ જે છે એ જોગવાઈઓનું કંપનીએ
પાલન કરવું જ પડે છે. જો આવું પાલન ન કરવામાં આવે તો કંપની જે નોંધાવેલી હોય તો એમાં અનેક પ્રકારના જે છે ધારાકીય નોટિસો કંપનીને મળે છે અને આગળ જતાં કંપનીના માટે એ મુશ્કેલીઓ જે છે સર્જે છે. ધારાકીય નિયંત્રણોની અંદર આપણે જોઈએ તો કે નિયમિત સમયે એ પોતાનો વાર્ષિક અહેવાલ જે છે રજૂ કરવો પડે છે. કંપનીએ પોતાના હિસાબો જે છે એ રજિસ્ટ્રારને મોકલાવવા પડે છે. કંપનીએ જે છે પોતાના હિસાબોનું જે છે ઓડિટ કરવું પડે છે. કંપની જો શેર બજારમાં લિસ્ટેડ હોય તો એને સેબીના નિયમો જે છે એ સેબીના નિયમોનું પણ પાલન કરવું પડે છે. તો કે આ જે છે એ કંપનીના ધારાકીય નિયંત્રણો છે. તો કે આ એક એની મોટામાં મોટી મર્યાદા છે મિત્રો. નેક્સ્ટ નંબર 3, વહીવટી ખર્ચમાં વધારો. તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓનું જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ જે અથવા તો જેનો વહીવટ છે તો કે આ વહીવટ માટે એને ઊંચી ફીવાળા તજજ્ઞો અથવા તો નિષ્ણાંત વ્યક્તિઓ જે છે એ રાખવા પડે છે. અને આવા નિષ્ણાંત લોકો રાખવા પડે છે. તો કે નિષ્ણાંત લોકો જે છે, નિષ્ણાંત અધિકારીઓ જે છે તો કે એમની ફી અથવા તો એમનો પગાર જે છે તો કે એના પાછળ જે છે અને કંપનીના સંસાધનો, તો સંસાધનો પાછળ જે છે એ ખર્ચ જે છે એ કંપનીનો ખર્ચ વધી જાય છે. અને કંપનીનો ખર્ચ વધી જવાના કારણે વહીવટી ખર્ચ જે છે એ વધી જાય છે. અને વહીવટી ખર્ચ વધવાના કારણે કંપનીએ જે છે એ આર્થિક પરિસ્થિતિમાં થોડોક ફેરફાર ઉદ્ભવે છે. તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓની અંદર જે વહીવટી ખર્ચાઓ જે છે એ વહીવટી ખર્ચાઓની અંદર જે છે એ મોટા પ્રમાણની અંદર જે છે વધારો થાય છે. ત્યાર પછીનો મુદ્દો આપખુદશાહી વહીવટ. સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો વહીવટ કરવાવાળા લોકો જે છે એ લોકો પોતાની જાતને આપખુદ માને છે. એવું માને છે કે મને જ વહીવટ કરતા આવડે છે, અમારા જેવો કોઈ વહીવટ ના કરી શકે. બરાબર છે. અને અમુક નિયમોની છટકબારીઓનો એ લોકો ઉપયોગ કરે છે અને આપખુદશાહી વહીવટ જે છે કરે છે. સભ્યો જે છે એ સભ્યોને કાયદા દ્વારા જે છે એ ઘણા બધા હકો કંપની આપે છે. કંપની જે છે એ માત્ર નામની જ સત્તા ભોગવે છે. સમજો, કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ છે, પણ જેટલા પણ એની અંદર શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરો કંપનીના માલિકો છે. અને શેર હોલ્ડરો જે છે એ એના વહીવટની અંદર એ જે ડિરેક્ટરોની જે બોડી છે બને છે તો કે એ મતદાન દ્વારા બને છે. અને મતદાન દ્વારા બને છે તો જેની પાસે વધારે પ્રમાણની અંદર શેર હોઈ શકે છે તો કે એવા લોકો ભેગા થઈને એક યુનિયન બનાવી દેશે, એક પેનલ બનાવી દેશે. અને એ બધા ભેગા થઈને બહુમતી જે છે પ્રાપ્ત કરે છે. અને બહુમતી પ્રાપ્ત કર્યા પછી એ પોતાને યોગ્ય લાગે એવા ધારાધોરણો બનાવડાવે છે, પોતાને યોગ્ય લાગે એવો વહીવટ કરે છે. અને જેના કારણે કેટલીક વાર કંપનીને જે છે એ આપખુદશાહી વહીવટના કારણે જે છે એ મોટો આગળ જતાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. અને નાના શેર હોલ્ડરો જે છે
એમને પણ વહીવટની અંદર એવો વહીવટ થવાના કારણે એમને પણ કોઈ પ્રોબ્લેમો ઊભા થતા જતા મિત્રો જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે રહસ્યોની જાળવણી. તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીના જે રહસ્યો છે, સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર શું હોય તો કે એને વાર્ષિક અહેવાલ બહાર પાડવો પડે. અહેવાલ બહાર પાડવા માટે એના જે ખર્ચ, આવક અને ખર્ચના જે ચોપડા છે એનું જે છે ચાર્ટર્ડ એકાઉન્ટર પાસે જે છે એનું ઓડિટ કરાવવું પડે. બરાબર છે. તો કે આની અંદર આ અહેવાલ જે છે એ રજિસ્ટ્રારની ઓફિસમાં પણ મોકલવો પડે છે. ડિબેન્ચર, શેર, ઇક્વિટી શેર, આ બધાને લગતી કોઈ પણ જે રહસ્યો હોઈ શકે છે એ રહસ્યોને જે છે એ જાળવી રાખતા નથી, કારણ કે રહસ્ય જાળવી શકાતું નથી. છેલ્લે એના પછીનો મુદ્દો સટ્ટાખોરીને ઉત્તેજન. સટ્ટાખોરીને ઉત્તેજનમાં આપણે જોઈએ કે સંચાલકો જે છે એ સંચાલકો કંપનીની ખાનગી જે છે એ કંપનીની ખાનગી માહિતીથી એ લોકો વાકેફ હોય છે. અને કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોય તો કે અમુક વાર શું કરે છે કે જ્યારે કંપની વધારે નફો કરતી હોય અને શેર હોલ્ડરને ડિવિડન્ડ વેચવાનું હોય તો એવા સમયે આવા લોકો જે છે એ બજારમાંથી મોટા પ્રમાણની અંદર શેર ખરીદે છે. અને ખરીદ્યા પછી એનું જે છે એ નફાનું એ વેચાઈ જાય શેર હોલ્ડરને, એટલે પછી એ વેચી નાખે છે. અને એ ઊંચા પ્રમાણમાં વેચી નાખે, નીચા પ્રમાણમાં ખરીદે અને કંપનીના જે છે એ હરેક પ્રકારના લાભ જે છે આ લોકો ઉઠાવતા હોય છે. તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીના સટ્ટાખોરીને જે છે આ બધા કારણોથી મિત્રો ઉત્તેજન મળતું જતું જોવા મળે છે મિત્રો. તો આ જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓ છે. અને આ ટૉપિક જે છે આજે આપણો અહીંયા પૂર્ણ